સુરતના કાપોદ્રા વિસ્તારમાં એક પડોશી હેવાન બન્યો છે. પ્રભુદર્શન સોસાયટીમાં બાળકોના ઝઘડા જેવી નજીવી બાબતે બળદેવ ખત્રાણી નામના શખ્સે પડોશમાં રહેતી મહિલાના ઘરમાં ઘૂસી તેના વાળ પકડીને ધસડીને બહાર ખેંચીને બેરહેમીથી માર માર્યો છે. આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. સુરતના કાપોદ્રા વિસ્તારમાં એક પડોશી હેવાન બન્યો છે. મૂળ ઝઘડાનું કારણ નાનું હતું. વિસ્તારમાં રમતા બાળકો વચ્ચે સામાન્ય બોલાચાલી થઈ હતી, જેમાં રશીલાબેન મકવાણા નામની મહિલાને બળદેવની પત્ની મયુરી ખત્રાણી ઠપકો આપવા આવી હતી કે તમારા બાળકે મારા બાળક જોડે ઝઘડો કર્યો છે. પરંતુ મામલો એટલામાં શાંત ન થતાં મયુરીના પતિ બળદેવ ખત્રાણી ત્યાં આવી ચડ્યા હતા અને મહિલા પર તૂટી પડ્યા. પોતાનો કાબુ ગુમાવી મહિલાને ખરાબ રીતે વાળ ખેંચી માર માર્યો હતો. મહિલાના હાથ ખેંચ્યા હતા, વાળ ખેંચ્યા હતા અને મહિલાના ઘરમાં ઘૂસી ઢોર માર માર્યો. આ મામલે પીડિત રશીલાબેને જણાવ્યું હતું કે આ વ્યક્તિ મારો પડોશી છે. આ લોકો વિશે મને વધારે ખબર નથી. મારી 7 વર્ષીય દીકરીને આરોપીના પુત્રએ માર માર્યો હતો, જેથી મારા મોટા દીકરાએ તેને માર માર્યો હતો. આ વાતની જાણ આરોપીના માતાએ આરોપીને ફોન થકી કરી હતી, જેથી આરોપી કોઈ પણ વાતચીત કર્યા વગર સીધો મારા ઘરે આવીને મને મારવા લાગ્યો હતો. આ અંગે કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં રસીલાબેન મકવાણાએ લેખિત ફરિયાદ નોંધાવી છે. પોલીસે બળદેવ ખત્રાણી અને તેની પત્ની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ, સુરત.